નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આપણા ચેનલના પ્લેલિસ્ટ ની અંદર પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 5, 6, 7, પ્રકરણ 13 અને 14 આ બધાની થિયરી અને સ્વાધ્યાયનો એક એક દાખલો ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવી મૂકી દીધેલા છે. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. બેજો પ્રકરણ 1, 2, 3, 5, 6, 7 જે છે એના ઉદાહરણ પણ પ્લેલિસ્ટમાં મુકાઈ ગયા છે ચેપ્ટર વાઇઝ એ પણ. તો ખાસ એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. આજે આપણે પ્રકરણ 14 સંભાવના જે છે એના ઉદાહરણ 1, 2 અને 3 શીખીશું. સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો. સંભાવના દાખલા ખૂબ સરળ છે. ધ્યાન આપજો. એક જ પેટર્ન પકડી રાખવાની છે તો એ પ્રમાણે દાખલા ગણી જવાના. હવે જો સિક્કાને તમે એકવાર ઉછાળો એટલે બે જ પરિણામ મળે, કાં તો એ છાપ મળે કાં તો કાંટો મળે. તો અહીંયા કુલ પરિણામો બરાબર 2. એ પરિણામો કયા કયા હોય? તો ઉછાળ્યા પછી તો એના પર છાપ મળી હોય અથવા તો કાંટો મળ્યો હોય. હવે સિક્કા ઉપર છાપ મળે તેની પહેલી સંભાવના શોધવાની છે અને નંબર 1 આપણે આપીએ અને એને ઘટના 1 પણ કહીએ. ઘટના 1, સિક્કા પર છાપ મળે. હવે એકવાર સૂત્ર લખીશું. પહેલી વાર P of A અંશમાં લખીશું શક્ય પરિણામો અને છેદમાં લખીશું કુલ પરિણામો. બરાબર કુલ પરિણામો આપણી પાસે 2 છે. એમાં સિક્કા પર છાપ મળે, છાપ વાળું પરિણામ કેટલું છે? 1 જ છે. તો અંશમાં કેટલા આવશે? 1 આવશે. તો અહીંયા સિક્કા પર છાપ મળે તેની સંભાવના 1/2 મળી ગઈ. ચલો નંબર 2 એને કહીએ ઘટના 2. કાંટો મળવાની સંભાવના શોધો. તો સિક્કા પર કાંટો મળે. સિક્કા પર કાંટો મળે. હવે જુઓ અહીંયા ફરી સૂત્ર લખવાની જરૂર નથી. સીધા તમે અહીં લખી શકો P of B. કુલ પરિણામો કેટલા છે? 2 અને એની અંદર કાંટા કેટલી વાર છે? 1 જ છે. તો કાંટો મળવાની સંભાવના પણ કેટલી આવશે? 1/2 આવશે. ઉદાહરણ 2, એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેણે પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય, ભૂરો હોય તેની સંભાવના કેટલી? જો ખૂબ જ સરળ દાખલો છે આ. પહેલા તો કુલ પરિણામો સીધા દેખાય છે. અંદર જ લખ્યું છે સંખ્યા 3. 1, 2 અને 3 કુલ દડા કેટલા છે? 3. તો એ પરિણામોની સંખ્યા થશે. કુલ પરિણામો કેટલા થશે? આપણી જોડે 3 થશે. કુલ પરિણામો બરાબર 3. હવે પહેલી ઘટના, એ ઘટના જે પહેલી છે એને આપણે એ કહીએ ઘટના A. પસંદ કરેલ દડો પીળો હોય. ફક્ત દડો પીળો હોય એમ લખો તો ચાલે. આપણે અહીંયા પૂરું વાક્ય લખીએ. પસંદ કરે દડો પીળો હોય. હવે એકવાર સૂત્ર લખીશું. પહેલી વાર P of A અંશમાં લખીશું શક્ય પરિણામો
છેદમાં લખીશું કુલ પરિણામ બરાબર કુલ પરિણામો આપણી પાસે 3 છે. હવે આ 3 દડા છે એમાં પીળા દડા કેટલા છે? તો એક જ છે. તો અંશની અંદર કેટલા આવશે? 1 આવશે. તો પીળો દડો મળે તેની સંભાવના મળશે 1/3. હવે ઘટના નંબર 2 એને આપણે બી કહીએ. ઘટના બી. પસંદ કરેલ દડો લાલ હોય. પસંદ કરેલ દડો લાલ હોય. હવે સૂત્ર લખવાની જરૂર નથી, સીધા જવાબ લખીશું. P of B કુલ પરિણામ આપણી પાસે 3 છે, એમાંથી લાલ દડા કેટલા છે? તો લાલ દડો પણ એક જ છે. તો અહીંયા લાલ દડો મળે એની સંભાવના પણ કેટલી આવશે? 1/3 જ આવશે. ઘટના 3 એને આપણે ઘટના C કહીએ. પસંદ કરેલ દડો ભૂરો હોય. પસંદ કરેલ દડો ભૂરો હોય. તેથી P of C કુલ પરિણામો અહીંયા 3 છે અને ભૂરા રંગના દડા કેટલા છે? એ પણ એક જ છે. તો અહીંયા P of C બરાબર કેટલા મળશે? 1/3. તો ભૂરો દડો મળવાની સંભાવના પણ 1/3 મળશે. ઉદાહરણ 3. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? જો આ દાખલો જુલાઈ 2023 માં બેઝિક ના પેપરની અંદર પૂછાયેલો છે, આઈએમપી છે. ખૂબ સરળ છે, પૂરેપૂરું ધ્યાન આપજો. પહેલા તો પાસાને આપણે એકવાર ઉછાળીએ એટલે કુલ 6 પરિણામ મળે, કારણ કે પાસાને 6 સપાટીઓ છે. તો અહીંયા પહેલા જે પરિણામો લખી દઈએ, કુલ પરિણામો. કુલ પરિણામો બરાબર 6. કયા કયા 6? તો 1 2 3 4 5 અને 6. 1 થી 6. હવે પહેલી ઘટના જેને અહીંયા આપણે A કહીએ. ઘટના A. પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે. તો આપણે સીધું લખીએ, પાસા પર 4 કરતા મોટી સંખ્યા મળે. એકવાર સૂત્ર લખીશું. P of A બરાબર અંશમાં લખીશું શક્ય પરિણામો છેદમાં લખીશું કુલ પરિણામો. બરાબર અહીંયા આપણે પાસે કુલ પરિણામો 6 છે. હવે 4 કરતા મોટી સંખ્યાઓ કેટલી છે? 1 થી 6 ની અંદર. તો 4 કરતા મોટી સંખ્યાઓ 5 અને 6 એટલે કે બે સંખ્યાઓ છે. કેટલી? બે સંખ્યાઓ છે. તો 4 કરતા મોટી સંખ્યા આપણને 2 મળશે. અહીંયા થોડો છેદ ઉડે છે, ઉડાડી દઈએ. 2 એકા 2 આ 2 તારી 6 2 2 ઉડી ગયા. અંશમાં વધશે 1 છેદમાં વધશે 3. તો પાસા ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના આપણને 1/3 મળશે. હવે બીજી ઘટના જેને આપણે B કહીએ. ઘટના B. પાસા પર 4 કે 4 થી નાની સંખ્યા મળે. પાસા પર
4 કે 4 થી નાની સંખ્યા મળે અહીંયા સીધા જ p of p લખી દઈએ p of b બરાબર કુલ પરિણામો આપણી પાસે 6 છે હવે પાસા પર 4 કે 4 થી નાની એટલે 4 ને લેવાના 4 ને ગણવાના તો 4 કે 4 થી નાની સંખ્યાઓ કેટલી છે તો 4 પોતે બીજી 1 2 3 એટલે ટોટલ કેટલી સંખ્યાઓ થઈ 4 તો 4 કે 4 થી નાની સંખ્યાઓ 1 2 3 અને 4 થશે તો શક્ય પરિણામો કેટલા હશે 4 અહીંયા પણ થોડો છેદ લેવો છે ઉડાડ દઈએ 2 2 4 2 તારી 6 2 2 ઉડી જશે અંશમાં વધશે 2 છેદમાં વધશે 3 તો આ ઉદાહરણ આ રીતે ગણી શકાય વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી